દિવાળા ફોન કેમ કરે છે ને મારું બેટું મોડું થાય એ પાછો ફોન આવે. હલો બોલો. પણ હાલ જ આવું હું તમે ઘડીક ખમો. હાલ જ આવો ગાડી લઈને આ તરો હા હેડ્યો એટલી વાર આ ચંપલ પહેરું એટલી વાર હાલ જ આવું ફેરો લે. ના ના તમારી કણ જ આવો ગાડી બીજો ચોય ના જાય. તમે કીધું લે તમારી કણ જ આવો. આ આવી ગાડી હાલ જ હેડો ને 10 મિનિટમાં હાલ કણ. ઓહો મારા બેટા ફેરાવાળા તો સિઝન ચાલુ થઈ તારના ફોન ઠૂચી રહ્યા પણ હવે મેળા હવે એમ ઝેડી જવું પડે બધાને સાચવવું પડે. આ તો સિઝન છે લગ્ન ગાળાની કોઈ મેળાવાળો ગાડીને ચાપ બાપ તો કરવી પડશે. કાપડ મારા બેટા ગેરેજમાં જઈએ ને લઈ જાય ફોર્મેનો કાપડ મિલતા નહીં. આ ફોર્મેનોનું કામ એવું ને કે ગેરેજમાં ગયા ને કે કાપું કાઢીને હેડ ગયા દેવાય. ગાડી સાફ કરો ને એટલું સારું. અંબાલાલ બોલો. ચો હેડે જો આયા ધંધા હેડે હોય ચો હેડે હોય કના એ ધંધા લે આ ફેરામ જાઉં છું કનો. હા તમારે બધું કહી દઉં હું તમારે શું તો પડશે જ. આ તો મારા બેટા ગાડીઓવાળા આપણે ફળાઈ જાય. પૂછું એમ કરે જવાય દે વનાથી કંટાળી પછી એ થાય લેડો મને જવા દે. પેલો મારો બેટો રાડ કરશે મોડું થશે. મોડું તો થવું જ ના જો ગમે તેનો ફેરો પર ટાઈમમાં સાચવી લેવો આપણો કાળજી રાખવી. મોડું તો ના જ થવા દેવાય. હા તો મોમ કરો હલી આજ બંચમ થઈ જાય. ઓહો તારી કઠલા કર્યા મન તો ગાડીએ મન તો લાગે હ શું થયું લ્યા મારું ઉડીશું. આ તો થોડું કરાયું હોય ને તો પેલાનો તો ટાઈમે પેલો આવ્યો ને તો હેડ્યા અત્યારે શકન કરવા વાળા બહુ આવી જાય. કોમે હેડ્યા હોય ઉછાય જ નહીં તો હેડ્યા એને આપણે ગમે તે ધંધા થતા હોય. મારું ઘેર જોવા દે મને તો ઓઇલ બોઇલ કમ્પ્લીટ છે ને ગાડી ને મારું કોમ તો રેડી જો ઓઇલ એ કમ્પ્લીટ છે. પાણી જોવા દે મને તો કોમ તો હું બધું ગાડીનું રેડી જ રાખું. કદી જોવું જ ના પડે. 1000 કિલોમીટર જાય ને તો કદી જોવું જ ના પડે. એ જો એના ફોન આવે. હલો અయ్યા ભાઈ ગાડી બગડી છે હું આવું છું. ગાડી ચાલુ થતી નહીં હાલ જ આવું. તમે તાર ચિંતા કરશો નહીં. આ ખાલી પાણી ચેક કરી લઉં. ના ગાડી તો હાલ આવું. હા હાલ જ આવું. આ ચાલુ થાય ને તરત આવું છે. એટલે પાણી છે મારું બેટું. ના પાણી તો કમ્પ્લીટ રહે હો. કુલન્ટ હમણાં કરાવ્યું હોય ને પાણી તો નહીં નેટતું ગાડીમાં. પણ મારું બેટું વાયર કોઈ હલ્યો છે. હે પાછો ફોન આવ્યો. ઓહ આ તો ભાઈ નો આવ્યો લ્યા. હલો હા બોલો. મુરત જો રાબુ છે. આ તો હા હેડો તમે જોરાઈ દઈએ. હવે મારા ગાડી લઈને નહીં જવાનું મેળા પર. ગાડી પેલા ભાઈને કોઈક બીજી મોકલવી પડશે. અમે ત્યાં ગાડી પેલો સારું હેડો આવીએ તે બે ભાઈ હેડો ને કશો હતો ને ભાઈને ભેગો થવું 2 જણા આવીએ વળી. સારું હેડો ત્યાં. હવે આ તો ફોન આવ્યો ભાઈનો એટલે હવે ફોન આવ્યો. હવે વસ્તી ના જવાય. છોકરાને મુહૂર્ત જોરી આવવા દે એટલું નકરો પાછા વેવાઈ વળી એમ કે આ તો વળી ગાડીઓવાળા થઈ ગયા હોય ત્યાં આવતા નહીં. પણ ગાડી કશો વાંધો નહીં. પેલા ભાઈ નીકળ ભાઈ મોકલી દો તો જા. હા હાલ ગાડી હો પડી એ તો પછી હું ગમે તે ગાડીનું સેટ કરીને હું ભાઈને ભેગો થઉં. 2 જણા વળી ચોરી એ મુહૂર્ત એ પહેલાં કરવું પડે. પાણી પીને મણીલાલના ઘેર જાઉં. મણીલાલને બધી વાત કરવી પડશે. પણ ઘેર પહેલાં જવું ને પાણી પીવું પેલા હા શકન કર્યા નહીં. ફેર આમ જવું લઈ જવા નહીં કેવું. એ છોકરા પાણી લાવજે.
વળી આ જ પીન પેલા મહિલાના ઘેર તું ફોન આવ્યો તારા હારાનો મુહૂર્ત દોરા જવું છે લે પીવો. લે આ પાલું મેલ અને તાર મણા કાકાને ઘેર જતો આવું હું હા લે જીયાવાળા. તે હવે ઘેર હોય તો સારું છે પાછા ક્ષેત્રમાં નહીં ગયા ને ક્ષેત્ર જ્યાં હતા પાછા લોતા એ જ પાછા રિહાડ છે આયા જ ના અમને કહેવા બીજો લઈને જતા રહ્યા પણ આપણે યુવાન જ લઈ જવા ઘરના મોણાને લઈ જવાય પરભારાને તો કોઈ લઈ જવો નહીં પણ હવે મણિલાલને હું ઘેર જતો શું કરે છે ચાલ તો ફાઈ જવું જ પડશે કે મણિલાલ વગર તો મારે જવાય જ નહીં અને આગે વંશ આપણે આગળ પડતું બધું એના જ કરતા હોય હગું એને કરાવરાય તું બતાય તું યાર ઓહો મણિલાલ આવો અલ્યા મણિલાલ અલ્યા તારીમાં ભાઈ ચમ મારો વમ વિફરો અલ્યા ઘરમાં દોરમાં હેડ્યો આ મણિલાલ તમે તો વાત તો ફરતા જ નહીં સમજે હેડે આવો અલ્યા મારે કોમ છે તમારું હું હતું કયો મારા પેલા વેવાઈનો ફોન આવ્યો તે તે જવો છોકરાનું મુહૂર્ત જોવરાવા તે હું કરું કયો તમે આવો હું નહીં આવું કોઈ એમ ના ચાલે હું નહીં આવું તમારી કણ હું દોડીને આવું હું યાર એવું થોડું હતા પેલા મેલાવાળો વાતે ચડ્યા હો મેલાવાળો ના અલ્યા એવું ન હોય ભાઈમાં પણ તમે આવો તો આપણે બે હંગાત જઈને પટાઈ દઈએ એટલું મુહૂર્ત જોવરાઈ દઈએ કદી આવું નહીં ચાલે તો મેલાવાળો ને પાડોશી ના કોમ ને બોલાવો તો તા અલ્યા એવું ના હોય તું યાર નહીં આવતો છોકરા મુરત માર તો નહીં આવું જો ખબર કર્યું આ મણીલાલને તો યુવાની રી આપણા ઉપર કાઢી નાખે પણ કાંઈ ના થવાનું હોય અત્યારે વિવાહ એટલે ભાઈને હંપીને ટેકો કરવો પડે કે હેડ ભાઈ હું મુહૂર્ત જોવરાવા આવું હવે વયાન શિખર ચિયા ઈશાર એવો માર્યો હ તે કે નહીં આવું એટલે આપણે હેડો મુહૂર્ત જોવરાઈએ બે જણા જઈએ તો સારું પણ આ તો આબાની જ ના પાડે પણ અમારે ફોન કરવો પડશે કોકનો એટલે આ ખેપટા હારે શકન કરે ને તારના માં લોચાવાળો પેલો ફેરાનું કહેવા આવે ને ખેપતો તારનો હું હળીએ ચડ્યો ના થયું ફેરાનું આ મણીલાલનો મારે મેળ ના આવ્યો આ શિખર ચિયા શકનનો વહેલો આવ્યો તે મારે તો કશું કોમ જ થતું નહીં અને આરું મુહૂર્ત જોરાય જ્યાં વગર તો ચાલે નહીં આ ખેપટા તો મારી પથારી ફેરવી દીધી હો બી નકોમ પડે પણ મારે જવું પડશે ઘેર જઈને કોઈક આયોજન તો કરવું પડશે કોકનો લઈ તો જાવ અમારે પેલા વાહમાં જવું પડશે ભૂરાભાઈને કહેવું પડશે ચતુરભાઈને કહેવું પડશે નટુભાઈને કહેવું પડશે તે આ મણીલાલને વળી કોઈ કરીને મોકલો હંગાથી એરા મનાવું તો મનાઈ ન કાઢ્યા તો રીહ ટાળું તો ઊંધું ટાળું તો બોલતા જ નહીં ઊંધું જ બોલો જાણે કહેવા જઈએ તાણા હવે મારે તો મુહૂર્ત જોરા દઉં કે હોય ને મનાબા એ જ કોઈ ખબર પડતી નહીં હું કંટાળી ગયો આજ સવારનો એવો દાડો ઉજ્યો ને સવારથી કે કોઈ ખબર જ પડતી નહીં ભાઈ તો જવું પડશે ભૂરો વેડી ઘેર હોય તો સારું ને કે પાછા ડખલા ભૂરો શિખર લે ભૂરા એ ભૂરા ભૂરા મારા ભૂરા તો મજા હશે ભૂરો તો રે ઢાઢા સોયલા બેઠા ને આવો ભૂરા આવો શાંતિ? આવો ભાઈ શાંતિ બેહો. શું કહો તબિયત પાણી બસ રેડી બોલો ચમ આ બાજુ ભૂલા પડ્યા કો મારા આબુ પડ્યું છે પેલા વિવાયનો મારો ફોન આવ્યો છે બરાબર તે કઈ તમે આવા મુહૂર્ત જોવરાવો છોકરાનો હા એ મૂકું તાણે ભૂરાભાઈ કહેતો આવું બરોબર બરોબર જો અમારા ભાઈના ઘેર પેલો મણિલાલના મણીલાલના એટલે મણીલાલ ઊંધા ટાળું બોલ્યા નહીં ભાઈ તમારા ને મણિલાલના બેનો કોક ઝઘડો પડ્યો છે ભાઈ કશું ઝઘડો નહીં પણ મણીલાલ તો જો હું કહેવા ગયો મારે તો પણ સવારનું આવું થાય ચમ સવારે હેડો ગાડી લઈ હા અને ફેરામ જવું હતું તે ગાડી સાફ કરતો હતો અને પેલો ખેપટ આવ્યો હા ખેપટ ના તો ભાઈ શકન ના લ્યા ભાઈ મારા બાઈક ને 5 વખત પંચર પડ્યું તે તું તમે ઓભળો તો ખરા ખેપટ આવ્યો અને મને કે ચો હેડ્યા હવે બધાને મારે આવું કે હા? બધાને આવું કે એટલે આ- આખા ગામમાં બધાને એવું કે ગમે તે ચોક બાઈક લઈને નીકળો ગાડી લઈને નીકળો ચો હેડે તે આબુ હતા બે હિજા પાછો તે સાફ કરતો તો સાફ કરીને એને કીધું કે ચો હેડ્યા પાછો હું વળી ગાડી ચાલુ કરવાની તે ગાડી મારી બેઠી ચાલુ ના થઈ હા તે અને તાકડા આવે વેવાઈનો ફોન તે હું પાછો જો મણીલાલ જોડી હું કહું જાઉં કેવું તો પડે ને મારે કેવું પડે ભાઈ તમારા ભાઈ છે બરાબર એક ટાઈમ અમે ના આવીએ ને
તો તમારે ચાલે, પણ તમારા ભાઈ વને તમારે ના ચાલે. ના ચાલે. એટલે મણીલાલ તો ખેતરમાંથી આવ્યા હતા તે કંટાળીને મન તો હાન નાન તે ને એવું બોલ્યા નહીં આબુ તમારી રીતે તમે કરી લ્યો ને એટલે આપણે કીધું ચમ ઓમ કરો થોડા ઠંડા પડો પણ તાપના એ તો રઘવા મારા ઘરની રી મારા ઉપર કાઢી હા હા હા. તે હવે બસ કંટાળી હું આવ્યો તમારી જોડી તે હવે તમે એ લોકો કરો આયોજન હેડો. આયોજન મારવા તો બ્રો એ તો બધું શાંતિથી ભેગા થઈએ. તમે પેલા નટુભાઈ ને ચતુરભાઈ ના ઘેર જતા હો, જો યોન કહેતા હો. નટુભાઈ ચતુરભાઈ ને ઘેર હશે અત્યારે. વો હા તે હું ના નટુભાઈ મળું, ચતુરભાઈ તો નહીં હોય પણ નટુભાઈ તો હું મળી લઉં અત્યારે, પછી કીધું કરીએ બધું. હા પછી બધું કરીએ. તમે બે શબ્દ કહો મણીલાલ ના મુહૂર્ત જોરાવ તો જવું પડશે કે ના ના જવું પડશે. અને મારે તો હવાર ના આવે શકે ને ત્યાં જો જોયું કશું કોમ જ થતું નહીં. આવા કોઈ દાડો તમે ગમે તો ગાડી લઈને હેડો ને ઓના સેકન્ડ થઈને તમને ખાલી ઓનું મોઢું જોઈ જવાનું તો એ પાછું વળી પોણી છે પાણી પી લેવાય. ભુરાભાઈ હા હું ચતુરભાઈ ના નટુભાઈ ના ઘેર તો જતો પણ તમે તો આવશો કે નહીં આવો? ના ભાઈ, પેલા તમારા ભાઈને રાજી કરો અને રાજીપો કરીને તમે એને તમારા ઘેર ઓગણે બેહારો, પછી અમને ટોકો પાડજો, પછી હું આવો. એ સિવાય હું આવવાનો નહીં ભાઈ. તમારા ભાઈ વને તમારે ના ચાલે, અમાર વને ચાલે. હું એ કહું ભાઈ વગર ના ચાલે પણ ભાઈ તો આજ આવતો જ નહીં. મુહૂર્ત જોરાવાય આવતો ને આ તો અવસરમાં તો કઈ આવા રહ્યો. એ તો તમે ત્યાં રાજીપો કરીને તમે લાવજો એને. હારું એવડો તાણ હું નટુભાઈ ઘેર જવા દે. હવે તો શકન એવા છે કે વાત જ જવા દે. લે અંબાલાલ તો મારા ઘેર આવીને ગયા બરાબર, પણ આ યોનો માં જણ્યો ભાઈ પડી રહે મણીલાલ અને અમે જઈને બેસી જઈએ તો વસ્તી જેવી વાતો કરે કે બે ભાઈઓને તમે નોખા કર્યા. એવું આપણે કરવું નહીં. પહેલા યોને મણીલાલને તમે તમારા ઘેર બોલાવો પછી જ અમે આવીશું. કાઠું કરવું જ છે, તાણ જ યોને ખબર પડશે. રોય સુધી પડ્યો અને માર તો શું કરવું એની જ કોઈ ખબર પડતી નહીં. રો વળી કે મણીલાલ લાવો, મણીલાલ વળી આબુ નહીં. હું કંટાળી ગયો આજે સવારનો દસી થઈ ગયો. શું કરવું એની જ કોઈ ખબર પડતી નહીં. મને જવા દે, નટુભાઈ હોય તો સારું, નટુભાઈ ઘેર જઈને બધી વાત. ચતુર ને બીડીયો લેવા જતો અંબાલાલ પાછો આયો ફોમો મળ્યો આવ્યો નહીં કશું કોમ થવા દે તો હું અંબાલાલ ઓમ જીએ તો અંબાલાલ પૂછ ને પૂછ. અરે અંબાલાલ ને બોલાય તો કે શું અંબાલાલ આમ જ હેડ્યા છે. જવાબ તો આવતા જ નહીં. આપણે હું કોકને નડીએ છીએ, અમે કોઈને નડીએ છીએ એવા કોઈ ભમરાળા છીએ. હું ભમરાળા પેલા ચતુરની મારે બીડીયો લે દે. મારે ચતુર પૂછે, મારે ચતુરે ભેગા થઈને તો સારું છે. નકર ચતુર તો ઘેર જ હોય પણ અલ્યા તારી લે ચતુરનું ઘર તો બંધ છે. તાળું ચતુર તો તાળું મારી ગયા. ચતુરના ઘેરે કોઈ નહીં. પાછી જેવી સાથ જોઈ લેજો કોઈ કોમ થાય. નટુભાઈને ભેગું થવું પડશે ગમે તેવું. તો નટુભાઈ આપણા આગેવાન કહેવાય. ચતુરભાઈ તો ઘેર નહીં પણ અમારે નટુભાઈને તો ભેગું થવું જ પડે. ગમે તેવા તો હીરા મેન કહેવાય આપણા. હીરા કોક ગમે તે ઓળ પાડી આલે. નટુભાઈ તો જ આલ્યા છે ઘરવા છેલું હોન. એટલે છોકરા નટુભાઈ તો જ્યાં ખબર નહીં. અને આ ઉપાધિ કરી કે ખબર નહીં. મારા નટુભાઈ વગર તો ચાલે એવું કોમ જ નહીં. નટુભાઈ વગર નહીં ચાલે. હવે શું કરશું? નટુભાઈને ફોન કરું. એટલે નંબર ખબર હા ના લેવાય ના પાડી. અમારે કોકના ફાઈથી નંબર લેવો પડશે નટુભાઈનો. નંબર લઈને ફોન કરું નટુભાઈનો. મારે તો કોમ જ થતું નહીં. પેલો કેપટ હવાનો હમો મળ્યો હોય ને આજ હું હેરાન થઈ ગયો. આવતાય પૂછણ જતાય પૂછણ ચો જોહો ચો હેડ્યા. એટલે પણ હું પૂછ કરવાનું. કોકનું કોમ થવા દે કે હવે મારે તો મુહૂર્ત જોવરાવા જવું કે હોય ના ફાય વાતો કરવા રહેવું.